અમરેલીના ધારીમાં લીલા ગાંજાની ખેતી ઝડપાઈ। એસઓજીની ટીમે 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું। તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું કે જે એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે। તો એસઓજીની ટીમે 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે। નવી વસાહત નજીક વાવેતર કરેલ ગાંજાના છોડ મળી આવ્યા તો એસઓજીની ટીમે રમેશ વેકરિયા નામના આરોપીની ધરપકડ કરી છે। તો વિગતે વાત કરીએ તો અમરેલીના ધારીમાંથી રાજ્યમાં ફરી એક વખત જે લીલા ગાંજાની ખેતી ઝડપાઈ છે। અમરેલી જિલ્લામાંથી લીલા ગાંજાની ખેતી એસઓજીની ટીમે ઝડપી પાડી છે। તો વેલી આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। તો આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે ધારી નવી વસાહત પાણીના ટાંકા નજીકમાં રમેશ વેકરિયા નામના આરોપીના ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું કે જે એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું।